सेवंतिका बकुल चंपक पाठलाब्जै पुन्ना गजादिकर वीर रसाल पुष्पै बिल्व प्रबाल तुलसी दलमालिकाभि वाम्बूजयामि जगदीश्वर मयि प्रसीद। श्रीमद् भागवत देवता पुष्प हेम रूपा च रत्न रूपा च मंजरी मोक्ष प्रदातुभ्यं अर्पयामि हरे प्रिया। श्रीमद् भागवत देवता तुलसी दलानीम समर्पयामि। હવે પિતૃઓના વાસની અંદર ત્રીજી ગાંઠની પૂજન કરવાનું છે। ત્રીજી ગાંઠ ઉપર પાણી ચડાવો। ओम पितरेभ्यः स्वदायिभ्यः स्वदा नमः पितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः। जो चंदन थी चांदलो करजो, पेली आंगળી थी ચોખા ચડાવજો, ફૂલ મૂકજો અને નાડા છેડીનો દોરો બાંધી નાખજો ત્રીજી ગાંઠ ઉપર। पानी चढ़ावे भगत वाला पानी જોઈ લેજો। જરી નિધનો દેવ સંગતકર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદોદ્ભવ મોક્ષ સ્થિત પિતૃ દેવતાય નમઃ ગંધાક્ષ પુષ્પૈ સંપૂજ્ય। પછી છબીની પૂજન કરી જાય। છબીને ચાંદલો ચોખા કરો। राज प्रमाता महकादय एते भवन्तु मे प्रीता प्रयच्छन्तु च मंगलम्। एते भवन्तु मे प्रीता प्रयच्छन्तु च मंगलम्। छवि ने पूजन अर्चन कर्या પછી ભગવાન ભાગવતજી પર વસ્ત્ર અર્પણ કરી જાય। દરેક પાસે વસ્ત્ર રાખેલા છે, ભગવાન ભાગવતજીને વસ્ત્ર અર્પણ કરી જાય। ओम नमो भगवते वासुदेवाय मूल मंत्रेण संप्रोक्ष्य ડાબા હાથને આંખ પાસે રાખી જમણા હાથથી ભગવાનને 5 વખત જમાડી જાઓ। ओम ह्रीं प्राणाय स्वाहा, ओम ह्रीं अपानाय स्वाहा, ओम ह्रीं व्यानाय स्वाहा, ओम ह्रीं उदानाय स्वाहा, ओम ह्रीं समानाय स्वाहा। 4 चमची नीचे पानी ની ખાલી કરી નાખો। નૈવેદ્ય મધ્ય જલામ समर्पयामि, हस्त प्रक्षालनम समर्पयामि, मुख प्रक्षालनम समर्पयामि, मुखे आचमनीयं जलम समर्पयामि, प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। तुलसीजीનું પણ પૂજન કરી જાજો। ओम भगवती वृंदादेवी नमः सर्वांगे स्नानम समर्पयामि। પછી ચંદન ચોખાઓર ફૂલ કરી તુલસી ક્યારામાં મૂકી જાજો। સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ। ભાગવતજી ઉપર યથાશક્તિ દક્ષિણા બ્રાહ્મણને પણ ચાંદલો ચોખા કરી જાઓ, એમનું પૂજન કરી જાઓ। એમને પણ દક્ષિણા આપવી હોય તો આપી દેજો। ચાંદલો કરજો બ્રાહ્મણને। ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણ હિતાય ચ જગત હિતાય વિષ્ણાય ગોવિંદાય નમો નમઃ। ગંધાક્ષર પુષ્પૈઃ સંપૂજ્ય તત્રાલો નીરાજનમ। બ્રાહ્મણ પૂજન કર્યા પછી આરતી થાળી હાથમાં લઈ લ્યો। ओम जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठे मोरलीवाड़ा मीठी मोरलीवाड़ा गोपीना प्यारा। ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु की धावाले माखण चोरी मोहन माखण चोरी मोहन जित चोरी लीधा। ओम जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतार्या वाले वैकुंठ उतार्यो। कालिया मरदन की धा कालिया मरदन की धा गायो ने डारी। ओम जय काना काड़ा स्वामी गुणा तड़ो तम पार गए पुनीत सुगावे। ओम जय जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठी मोरलीवाड़ा मीठी मोरलीवाड़ा गोपीना प्यारा। वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरी
વિકાસ મંગલાય તનો હરિ રે ધીરે મંગલાય તનો હરિ હે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વર્ધ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ધીરે નારાયણી નમોસ્તુતે બોલીએ ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ ત્યારબાદ આરતીની થાળી ડાબા હાથમાં રાખી જમણા હાથથી ભગવાનને આરતી અર્પણ કરી જાઓ હસ્તયો દેવતાભિવંદનમ હસ્તયો દેવતાભિવંદનમ હસ્તયો દેવતાભિવંદનમ ભગવાનને આરતી આપ્યા બાદ પોતે પણ આરતી લેવાની સ્વાત્મના કલ્યાણાર્થાય આત્માભિવંદનમ પોતે આરતી લઈ લ્યો પછી હાથ ધોઈ હાથની અંદર ફૂલ ચોખા રાખો હાથ ધોઈ હાથની અંદર ફૂલ ચોખા રાખજો ભગવાનને મંત્ર પુષ્પાંજલિ ચરણ નલિની યુગમાં ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ દેહિ મે ઇચ્છિતમ ફલમ ચરણ કમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ ફૂલ ચોખા ભગવાન ભાગવતજી ઉપર મૂકી જાઓ ત્યારબાદ બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જાય ત્વમેવ બંધો ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ઇન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના ભાવૃતે સ્વભાવા કરોમિ યદ્ય સકલ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ આવાહनं ન જાનામિ તવાર્પણં પૂજાયણામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર જય કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત દેવતાના વંશસ્થિત પિતૃ દેવતાના પૂજન તથા વૃંદા દેવીના પૂજન અર્ચન સર્વૈ કર્માદેન કર્માદિશ દેવતા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પ્રિયંતા નમઃ પાણી નીચે ખાલી કરી નાખો ત્યારબાદ ભાગવતજીની આપણે પ્રદક્ષિણા ફરવાની છે હાથની અંદર શ્રીફળ લઈ લેજો લક્ષ્મી નારાયણ 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 ભજમન લક્ષ્મી નારાયણ બોલો નારાયણ જપો નારાયણ બોલો નારાયણ જપો નારાયણ ભજમન નારાયણ બોલો નારાયણ ભજમન નારાયણ બોલો નારાયણ નારાયણ ભજમન નારાયણ બોલો નારાયણ ભજમન નારાયણ સત્ય નારાયણ લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ લક્ષ્મી નારાયણ સત્ય નારાયણ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ ભજમન નારાયણ લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ લક્ષ્મી નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન સત્ય 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 નારાયણ 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 ભજમન સૂર્ય નારાયણ 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 ભજમન સૂર્ય નારાયણ નારાયણ નારાયણ
भज मन सूर्य नारायण सूरैकप्यो दीपाद्यादि महारथो जायतम तो गृधेनुरुध्वानन्वान सप्तिः पुरंद्रियोगा जिष्णु रथेष्टा सभी योजुवासी यजमानस्य वीरो जायतम निकामे न भर्जन्यो वरेकलुकलवत्यो नो कदयवत्यनं जो मुख्ये मोनः कलवन्तां महा गिरिधारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी श्री राधे भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी गाओ
ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી માધવ મોરારી હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુનવંતિ દેવસ્તવૈ વેદેશાંગપદક્રમોપનિષદૈ ગાયન્તિ હમ સામગા ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो तं न विदुषुरासुरगणा देवाय तस्मै બોલો બાલ કૃષ્ણ ભગવાન કી જય. આવો શ્રીમદ ભાગવતજીના પાવન ચરિત્રને હૃદયમાં ધારણ કરી મોટામાં મોટો જે આ રોગ છે ભવરોગ, આ ભવરોગનો નાશ કરીએ. આનાથી બીજો મોટો કોઈ રોગ નથી. મોટામાં મોટો રોગ છે ભવરોગ. અને ભવરોગને દૂર કરવા માટે ભાગવતજીનું એક નામ છે ભવૌષધિ. આ ભવૌષધિ છે ભાગવત. ભવરોગ નાશિની છે ભગવાનની આ કથા. જેના શ્રવણ દ્વારા મનુષ્યને પરમ શાંતિ મળે છે. જેના માટે મારી અને તમારી આપણી બધાની દોડ છે. આપણે શેના માટે દોડીએ છીએ? શાંતિ માટે. માણસ અવારનવાર એના જીવનમાં આ વાક્યનો પ્રયોગ કરતો હોય કે બસ અમને શાંતિ જોઈએ, બીજું કંઈ નથી જોતું, અમને શાંતિ જોઈએ છીએ. આપણી બધાની દોડ છે શાંતિ મેળવવા તરફ. પરમ શાંતિ આપવા વાળું એક તત્વ છે ભગવાનની કથાઓ. એના સિવાય મનુષ્યને ક્યાંય શાંતિ મળવાની નથી.
ગમે એટલા દોડીએ, ગમે એટલા મોટા બંગલાઓમાં રહેતા હોઈએ આપણે, ગમે એવી મોંઘી મોંઘી ગાડીઓમાં આપણે ફરતા હોઈએ, ગમે એટલું સારું પહેરતા હોઈએ, સારું ખાતા હોઈએ, એનો અર્થ એ નથી કે આપણને શાંતિ મળી ગઈ. શાંતિ એક જ તત્વમાં મળે છે અને એ છે ભગવાનનું શરણું. જેણે જેણે ભગવાનનું શરણું લીધું છે એ બધાને પરમ શાંતિ મળી છે. તુલસીદાસજી ખૂબ ભટક્યા, ખૂબ દોડ્યા અને પછી એને રામાયણની રચના કરી અને છેલ્લે રામાયણ જ્યારે પૂર્ણ કરે છે ત્યારે રામાયણના અંતમાં તુલસીદાસજી એમ લખ્યું કે પાયો પરમ વિશ્રામ. જે શાંતિ મેળવવા માટે, જે વિશ્રામ મેળવવા માટે મારી દોડ હતી, તુલસીદાસજી કહે કે મેં આ રામકથા લખીને એમાં મને પાયો પરમ વિશ્રામ, મને પરમ શાંતિ મળી. અને આગળ કથા આવશે કે 7 દિવસ પરીક્ષિત રાજાએ કથા સાંભળી અને 7મે દિવસે સુખદેવજી મહારાજે જ્યારે કથાને વિરામ આપ્યો ત્યારે પરીક્ષિત એક વાર નહીં, 2 વાર નહીં, પણ 3 વાર એમ બોલ્યો કે કૃતાર્થોહમ 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 ન સંશય. મહારાજ, આ કથા શ્રવણ કરીને હું કૃતકૃત્ય બની ગયો, હું કૃતાર્થ બન્યો, મને પરમ શાંતિ મળી. આ તો આવા મહાપુરુષોના જીવન મને અને તમને એ બતાવે છે કે પરમ શાંતિ મેળવવી હોય તો એક જ ભગવાનના શરણે શરણાગત બની જઈએ, બાકી ક્યાંય શાંતિ મળવાની નથી. અને આવા ચરિત્રો, આવા કથાઓ, આવા સત્સંગ છે એ શાંતિ આપે છે. અને જો શાંતિ ન આપતા હોય તો આ કથા વાર્તાઓ છે ને એ ક્યારના બંધ થઈ ગયા હોય. બંધ થવાને બદલે દિવસે દિવસે કથાઓ બહુ વધતી જાય છે, સત્સંગ ખૂબ વધતા જાય છે. પ્રતિદિન વધતું જાય છે ધાર્મિક કાર્યો, કથાઓ, સત્સંગ. આ સાબિત કરે છે કે સત્સંગ વગર અને કથા વગર ક્યાંય શાંતિ મળવાની નથી. આટલા હજારો વર્ષ પછી પણ આ કથા ગવાય છે કારણ કે આ શાંતિ આપે છે. પરમ શાંતિ મળે છે. જો ન મળતી હોય તો હાલો, અમને તો 7 દિવસ ફરજિયાત અહીંથી બોલવાનું છે એટલે અમે બેઠા બેઠા બોલીએ, પણ સાંભળવા વાળા સાથે 7 દિવસ આટલી શાંતિથી તમે સાંભળો ખરા. જો શાંતિ ન મળતી હોય તો આમાંથી આપણે કોઈ એવા નહીં હોઈએ કે જે પહેલી વાર ભાગવતની કથા સાંભળવા માટે બેઠા હો. બધાએ ખૂબ સાંભળ્યું હશે, છતાં પણ જ્યાં કને કથાના સમાચાર મળે, કથાનું આયોજન આપણે સાંભળીએ એટલે આપણે સીધા દોડી જઈએ અને ત્યાં કને બેસી જઈએ. આ સાબિત કરે છે કે કથા કંઈક આપે તો છે જ. ન આપતી હોય આપણને બધાને ખબર છે. હવે તો એવું થાય કે કથા વક્તા કરતા શ્રોતા બહુ હોશિયાર થઈ ગયા હોય. ખબર પડે કે આના પછી આ કથા આવશે, આના પછી આ કથા આવશે. કથાકાર અને વક્તા જો જરાક ચાતરે ને તો શ્રોતાને ખબર પડી જાય કે આ કથા રહી ગઈ, આ કથા ના આવી. છતાં પણ જ્યાં જ્યાં કથાઓ થતી હોય ત્યાં આપણે પહોંચી અને બેસી જતા હોઈએ છીએ. આનો અર્થ કે કથા કંઈક આપણને આપે છે. 3 કલાક સુધી એક ચિત્તે શાંતિથી આપ સૌ બેસી અને સાંભળો છો.
અમને તો હજી સારું છે, સારા ગાદલા છે ને પાછળ વ્યવસ્થિત તકિયાઓ ગોઠવી દેવામાં આવ્યા છે, પણ તમે તો એક પાતળા પાથરણા કે ગાદલા ઉપર બેસી 3-3 કલાક સુધી કથાને શ્રવણ કરો છો, કારણ કે કથા કંઈક આપે છે. તો શાંતિ મેળવવા માટેની આપણી સૌની જે ઝંખના છે, જેના માટેની આપણી સતત દોડ છે, શાંતિ મેળવવા માટે, આ શાંતિ એક જ જગ્યાએ મળશે, ઈશ્વરને સમર્પિત થઈ છે. આપણા જે ઈષ્ટદેવ હોય, આપણા જે આરાધ્ય હોય, એટલે સંપૂર્ણ એના શરણાગત બની જઈએ, એની કથાઓ શ્રવણ કરીએ, સત્સંગ કરીએ, તો શાંતિ મળે. ગઈકાલની કથામાં છેલ્લે આપણે શિવ અને સતી ચરિત્ર જોયું. ત્યાર પછી ભાગવતના 4થા સ્કંદમાં આગળ સુંદર કથા આવે છે ભક્ત ધ્રુવજીની. સ્વયંભુ મનુ મહારાજના 2 પુત્ર પ્રિયવ્રત અને ઉતાનપાદ, એમાં એક અને ઉતાનપાદની કથા બતાવી છે. બીજો પુત્ર પ્રિયવ્રત એની 5મા સ્કંદમાં કથા આવે. અહીં ઉતાનપાદની કથા બતાવી કે મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ, એ ઉતાનપાદ રાજાને 2 રાણી છે. એકનું નામ છે સુનીતિ, બીજીનું નામ છે સુરુચિ. સુરુચિ એ માનીતા રાણી છે, સુનીતિ અણમાનીતા રાણી છે. બંને રાણીઓથી એક દીકરાનો જન્મ થયો છે. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે, સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ. આ કથા બહુ સમજવા જેવી છે. ઉતાનપાદ એટલે કોણ? સંસ્કૃતમાં ઉતાનપાદનો અર્થ થાય ઉત્તાનમ પાદમ યસ્યઃ સ ઉતાનપાદ. જેના પગ ઊંચા છે, માથું નીચું છે, એને ઉત્તાનપાદ કહેવાય. ઉત્તાનપાદ, પગ ઊંચા અને માથું નીચું હોય એને ઉતાનપાદ કહેવાય. તો દરેક જીવ માતાના ગર્ભમાં ઉતાનપાદ હોય છે. ગરુડ પુરાણમાં આવે છે કે માની કુંખમાં જીવ કેવી રીતે હોય? બોલે પગ ઊંચા, બરડો નમાવી, માથું ને નમાવીને માતાના કુંખમાં દરેક જીવ રહે છે. આ ઉત્તાનપાદ. ઉત્તાનપાદ એટલે જીવ. ઉત્તાનપાદની જેવી રીતે 2 રાણી હતી, સુનીતિ અને સુરુચિ, એવી રીતે આ જીવની પણ 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે શું? તો કે નીતિ પ્રમાણે હાલવું, એનું નામ સુનીતિ. અને સુરુચિ એટલે રુચિ પ્રમાણે ચાલવું. રુચિ હોય તો કથામાં બેસીએ, રુચિ ન હોય એટલે કથામાંથી ઊભા થઈ જઈએ. રુચિ હોય તો મંદિરમાં દર્શન કરવા માટે જઈએ, રુચિ હોય તો ન જઈએ. રુચિ હોય તો માતાજીની પાસે દીવો કરીએ, અને રુચિ ન હોય તો ન કરીએ. આ સુરુચિ. ઉતાનપાદને જેમ સુરુચિ વાલા હતા, એવી રીતે જીવને પણ સુરુચિ વાલી છે. રુચિ હોય ત્યાં સુધી કરીએ, રુચિ ન હોય એટલે મૂકી દઈએ. જીવને પણ સુરુચિ વાલા છે. ઉતાનપાદને સુનીતિ નથી ગમતી, તો જીવને પણ સુનીતિ ગમતી નથી. નીતિ પ્રમાણે ચાલવું ન ગમે. નીતિની વાતો અમે બધાય બોલીએ સારી, આપણે બધાય સાંભળીએ સારી, પણ જ્યારે માર્ગ પર ચાલવાનું આવતું હોય ત્યારે આપણને બહુ કડવું લાગે છે, બહુ કઠિન લાગે છે નીતિ પ્રમાણે ચાલવું. આખી કથા આધ્યાત્મિક છે.
સુરુચિનો દીકરો ઉત્તમ જ હોય, હે? તો આપણી રુચિ કેમાં હોય? ઉત્તમમાં. 5 ફળ રાખ્યા હોય ને આપણને એમ કે આમાંથી એક ફળ લઈ લો, તો આપણી 5 ફળના સામે આપણી દ્રષ્ટિ હશે, પણ એ હશે કે 5 ફળમાં ઉત્તમ કયું છે. એક કેળા હોય, એક ચીકુ હોય, એક દાડમ હોય, એક જાયફળ હોય, મોસંબી હોય, પણ એ 5માં આપણને જે ઉત્તમ લાગશે, જે આપણને ભાવશે, આપણે 5માંથી એ ફળ ઉપાડવાના. હા, કારણ કે સુરુચિનો દીકરો ઉત્તમ જ હોય. ઉત્તમ વસ્તુ શોધે કે આટલામાં ઉત્તમ કયું. અને સુનીતિનો દીકરો ધ્રુવ જ હોય. ધ્રુવનો અર્થ થાય અડગતા. જે નીતિ પ્રમાણે ચાલે છે એનું જીવન છે ને અડગ બને છે. એના જીવનમાં અડગતા આવે છે. જે નીતિ પ્રમાણે ચાલે છે. તો અહીં કને ઉતાનપાદ રાજાને સુરુચિ વાલી એક દિવસ રાજા ઉતાનપાદ સિંહાસન પર બેઠા છે. બાજુમાં સુરુચિ રાણી ઉભા છે. સુરુચિના દીકરા ઉત્તમને ખોળામાં લીધો છે અને ઉતાનપાદ રાજા રમાડે છે. એટલે વાલ કરે છે. અને એવામાં ત્યાં કને સુનીતિના પુત્ર ધ્રુવજી પધાર્યા છે. ધ્રુવજી આવ્યા. ધ્રુવજીએ જોયું કે મારા પિતા ભાઈ ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડે છે, એને લાડ કરે છે, તો હાલ હું પણ જાઉં. મારા પિતા મને પણ ખોળામાં બેસાડે, મને પણ લાડ કરે. આ બાળકનો સ્વભાવ છે. તમે જોજો, 2 બાળક હોય ને, એક બાળકને આપણે ખોળામાં બેસાડીને ખવડાવતા હોઈએ, તો બીજો બાળક જે શેરીમાં એના મિત્રો સાથે રમતું હોય એને ખબર પડે કે મારી માં મારા ભાઈને ખવડાવે છે, ખોળામાં બેસાડીને એને રમાડે છે. એટલે મિત્રો સાથે જે રમતી બધી રમત છે એ બધી રમતને પડતી મૂકી અને એ બાળક સીધું દોડતો આવશે અને એમ કહેશે કે માં મારે પણ તારા ખોળામાં બેસવું છે. આ બાળ સ્વભાવ છે. ધ્રુવજીને એમ થયું કે હું એ જાઉં, મારા પિતા મને પણ ખોળામાં બેસાડે, મને પણ લાડ કરે. અને ધ્રુવજી ત્યાં કને પધાર્યા છે. 2 હાથને લાંબા કરી અને પિતાના ખોળામાં બેસવા માટે આવે છે. ત્યારે ઉતાનપાદ રાજા તો કઈ ન બોલ્યો, પણ માં સુરુચિએ બૂમ પાડી કે હે ધ્રુવ, ત્યાં જ ઉભો રહી જાજે, ખબરદાર છે, તને તારા પિતાના ખોળામાં બેસવા નહીં મળે. ધ્રુવ, તું અભાગણીના ઉદરથી જન્મ્યો છો, તારા પિતાના ખોળામાં બેસવાને તું લાયક નથી. અને છતાં પણ જો તારે તારા પિતાના ખોળામાં બેસવું જ હોય તો વનમાં જા, ભગવાન ઉપર તપ કર, ભગવાનને પ્રસન્ન કર અને પછી મારી કુંખેથી જન્મ લે તો જ તને તારા પિતાના ખોળામાં બેસવા મળે. આ જો મૂર્ખ છે સુરુચિ, એ શું બોલે છે એને ખબર નથી. વિચાર કરો, ધ્રુવજી જો વનમાં જાય, ભગવાન ઉપર તપ કરે, ભગવાનને પ્રસન્ન કરે, તો પછી એ ધ્રુવજીને સુરુચિના કુંખેથી જન્મવાની મરજી થાય ખરી? ભગવાન મળી જાય પછી એને સુરુચિને કુંખેથી જન્મ લેવાની શું જરૂર છે? એને પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા હોય, જાગે ને એ મરી જાય, કારણ કે ભગવાન મળી ગયા. પછી એને પિતાના ખોળામાં બેસવાનું મન થોડું થાય. પણ સુરુચિ છે ને એ આવેશમાં બોલે છે.
અને માણસ જ્યારે આવેશમાં બોલે ત્યારે એને ખબર નથી હોતી કે પોતે શું બોલે છે. આવેશમાં જે શબ્દ બોલાય છે ને પછી એ શબ્દ આપણો માલિક થઈ જતો હોય છે. વિચારીને બોલીએ તો એ શબ્દના માલિક આપણે છીએ, પણ આવેશમાં બોલાઈ જાય પછી એ શબ્દ આપણો માલિક થઈ જતો હોય છે. સુરુચિ આવેશમાં શબ્દ બોલ્યા અને ધ્રુવજીને બહુ દુઃખ લાગ્યું. કટુ વચનથી ધ્રુવજીનું દિલ દુભાયું છે. શિવરંજની ધ્રુવજીને મન ઓછું આવ્યું, કટુ વચનથી દિલ દુભાયું. ધ્રુવજીને મન ઓછું આવ્યું અને કટુ વચનથી દિલ દુભાયું. મા પાસે જઈ રોવા લાગ્યો, મા પાસે જઈ રોવા લાગ્યો અને હૈયે ના રહી હામ. ધ્રુવજી પામ્યો અવિચળ ધામ. ધ્રુવજી પામ્યો અવિચલ ધામ. ધ્રુવજીને સુરુચિના વચનો બાણ જેવા લાગ્યા છે. ધ્રુવજી રડતા રડતા માતા સુનીતિની પાસે જાય છે. માં, આજે મને સુરુચિએ કઠોર વચન કહ્યા. માં, મારા પિતાના ખોળામાં બેસવા ગયો, મને આવા વચન કયા. સુનીતિ હાથ ફેરવતા કહે છે કે બેટા, સુનીતિ કહે કે દીકરા ધ્રુવ, તને સુરુચિએ જે વચન સંભળાવ્યા ને એના વચન બધાય સાચા છે. તારા પિતા એ મને રાણી કહેતા પણ શરમાય છે. ધ્રુવજી કહે કે માં, મેં એક નિશ્ચય કર્યો છે. શું? બોલે, મારે વનમાં જઈ અને ભગવાન ઉપર તપ કરવું છે. સુનીતિ કહે કે બેટા, તું બાળક છો, બાળકને માન અને અપમાન ન હોય. ધ્રુવજી કહે કે ના માં, મેં તો નિર્ણય કરી લીધો છે કે કાં તો ભગવાનને તપ કરી અને પ્રસન્ન કરીશ. અર્થમ સાધયામી, ભગવાનને પ્રસન્ન કરીશ. અને કદાચ ભગવાન પ્રસન્ન નહીં થાય તો બોલે દેહમ પાતયામી, તપ કરતા કરતા અમારા દેહને હું પાડી દઈશ. ધ્રુવજી તપ કરવા ઈચ્છે છે
માં સુનીતિ ધ્રુવને સમજાવે છે ખૂબ. ધ્રુવજીએ તપ કરવા ધાર્યું, માતાએ બહુ બહુ સમજાયું. ધ્રુવજીએ તપ કરવા ધાર્યું અને માતાએ બહુ બહુ સમજાયું. પણ હઠીલો ભક્ત પ્રભુનો, પણ હઠીલો એ ભક્ત પ્રભુનો ના લીધો આરામ. ધ્રુવજી પામ્યો અવિચળ ધામ. ધ્રુવજી પામ્યો અવિચળ ધામ. સુનીતિ બહુ સમજાવે છે. ધ્રુવજી માન્યા નથી અને પછી તો ધ્રુવજીની આવી અડગતા જોઈ સુનીતિ માથે હાથ ફેરવીને કહે કે બેટા તો જાઓ, સીધાઓ, વનના દેવ તમારી રક્ષા કરે. માતાને વંદન કરી અને ધ્રુવજી વિદાય થાય. તપ કરવા માટે જાય છે તો રસ્તામાં સુંદર સુકન થયા છે. નારાયણ નારાયણ કરતા કરતા સામે નારદજી ચાલ્યા આવે છે. નારદજીને જોતા ધ્રુવજીએ દંડવત કર્યા છે. બાપજી, હું વનમાં જાઉં છું ભગવાન પર તપ કરવા માટે, આપ મને આશીર્વાદ આપો. નારદજી કહે પણ તું તો બાળક છો, શું કામ હજી તારે અત્યારે તપ કરવાની જરૂર? ધ્રુવજીએ બધી વાત કરી. નારદજી સમજાવે કે તારે તારા બાપના ખોળામાં જ બેસવું છે ને, હાલ હાલ પાછો વળ, હું તને બેસાડું. પણ ધ્રુવજી કહે કે નહીં મહારાજ, મેં તો હવે નિર્ણય કર્યો છે કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. હવે મારે મારા પિતાના ખોળામાં નહીં, હવે તો મારે મારા નાથના ખોળામાં બેસવું છે. ગુરુદેવ, આપ મને મંત્ર આપો કે હું કયો મંત્રનો જાપ કરું તો ભગવાન મારા ઉપર રીઝે. કારણ કે હું તો બાળક છું, મને ખબર નથી, મંત્ર તંત્ર કઈ જાણતો નથી. આપ મને મંત્ર આપો. અને પછી નારદજીએ એક મંત્ર આપ્યો છે, 12 અક્ષરનો, દ્વાદશાક્ષર મંત્ર છે. આ સંસ્કૃતમાં મંત્ર છે આ, પણ એટલો સરળ છે કે 5 વર્ષના બાળકથી કરી અને 95-100 વર્ષના વૃદ્ધ હોય ને એ પણ આરામથી બોલી શકે એવો સહેલો અને સરળ મંત્ર નારદજી આપે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો આ મંત્ર આપ્યો છે અને મંત્રનો અર્થ થાય ઓમ. પ્રણવ મંત્ર છે. નમો એટલે નમસ્કાર કરું છું. ભગવતે એટલે ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાનને. કયા ભગવાનને? તો કે વાસુદેવાય. ભગવાનનું નામ છે એક વાસુદેવ. અને ધ્રુવજીએ તપનો આરંભ કર્યો. કઈ રીતે તપ કરે છે ધ્રુવજી? બોલે પહેલા મહિનામાં ધ્રુવજીએ તપ કર્યું ત્યારે ખાલી ફળ ખાઈને, જે ફળ ઉગ્યા હોય એ ફળ ખાઈને પહેલા મહિનામાં તપ કર્યું. બીજો મહિનો ચાલુ થયો એટલે ધ્રુવજીએ ફળ ખાવાનું બંધ કર્યું. ખાલી પાંદ ખાઈને. પાંદ પણ કેવા? તો કે સૂકા પાંદડા. લીલા પાંદ ખાય તો લીલા પાંદમાં રસ હોય, પણ ધ્રુવજીએ તો સૂકા પાંદડા ખાઈને બીજે મહિને તપ કર્યું. ત્રીજો મહિનો ચાલુ થયો એટલે ધ્રુવજીએ પાન ખાવાનું બંધ કર્યું. તો બોલે ખાલી શ્વાસનો આહાર કરી, વાયુનો આહાર કરીને, વાયુ લે અને વાયુ કાઢે, વાયુનો આહાર કરીને ત્રીજો મહિનો તપ કરે છે. ચોથો મહિનો ચાલુ થયો એટલે ધ્રુવજીએ વાયુ શ્વાસ લેવામાં પણ 12 દિવસ થાય ત્યારે એક વખત જેટલો લેવા એટલો શ્વાસ લઈ લે. 12 દિવસમાં એક વખત વાયુનો આહાર કરે અને ચોથે મહિને તપ કર્યું. 5મો મહિનો ચાલુ થયો એટલે ધ્રુવજીએ શ્વાસ લેવાનું પણ બંધ કર્યું. જીત શ્વાસ બન્યા અને 5મો મહિનો તપ કરે. 6થો મહિનો ચાલુ થયો ને તો ધ્રુવજી હવે તો ખાલી જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહ્યા અને એ અંગૂઠાથી દબાયેલી પૃથ્વી આ ધ્રુવજીના તપના પ્રભાવથી આમ ડાબી જમણી આમ નમવા લાગી છે. ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો. દેવતાઓ ભગવાનના શરણે ગયા અને કહ્યું કે પ્રભુ હવે આ ધ્રુવને જલ્દી તપમાંથી છોડાવો. એને શ્વાસ રોક્યો છે, એના પ્રભાવથી અમે શ્વાસ લઈ શકતા નથી, અમારો શ્વાસ મૂંઝાય છે. ભગવાન આપ જલ્દી પધારો અને ધ્રુવજીને તપમાંથી છોડાવો. ધ્રુવજી એનું આ તપ એટલું બધું છે કે અમારાથી અમારા લોકમાં રહેવાતું નથી. ભગવાન કહે કે કાંઈ વાંધો નહીં દેવતા, આપ આપના સ્થાને જાઓ. દેવતાઓને પોતપોતાના સ્થાનમાં મૂક્યા અને પછી ભગવાન નારાયણ મધુવનમાં પધાર્યા જ્યાં કને ધ્રુવજી તપ કરે છે. એ જમણા પગના અંગૂઠા ઉપર ઉભો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એના જપ ચાલુ છે. ભગવાને આવીને 2-3 વખત તો બૂમ પાડી કે ધ્રુવ, એ ધ્રુવ. પણ ધ્રુવજીને તો એવી સમાધિ લાગી ગઈ હતી. કાલે મેં અષ્ટાંગ યોગની વાત કરી હતી, એમાં મેં કહ્યું હતું કે જ્યારે સમાધિ લાગી જાય ત્યારે બહારના જે અવાજો છે ને એ આવતા બંધ થઈ જાય. 2-3 વખત ભગવાને બૂમ પાડી પણ ધ્રુવજીએ સાંભળ્યું નહીં. ધ્રુવજીને સમાધિ લાગી ગઈ છે. ભગવાન સમજી ગયા કે ધ્રુવજીના હૃદયમાં મારી મૂર્તિ છે, ઈ જો ખેંચી લઉં તો કામ થાય. એટલે તરત જ ભગવાને ધ્રુવના હૃદયમાં જે નારાયણની મૂર્તિ હતી એ નારાયણે મૂર્તિને ખેંચી લીધી. હૃદયમાંથી મૂર્તિ ચાલી ગઈ એટલે ધ્રુવજી બેબાકડા બની ગયા. ધ્રુવજીની આંખ ઉઘડી ગઈ અને જ્યાં આંખ ઉઘડી ગઈ અને ધ્રુવજી સામે દ્રષ્ટિ કરે ત્યાં તો સામે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા ભગવાન નારાયણ ઉભા છે. સામે ભગવાનને જોયા
ત્યાં તો જેવી રીતે કપાયેલું લાકડું હોય અને એક ઝાટકે ધરતી ઉપર પડી જાય, એવી રીતે ધ્રુવજી ભગવાન નારાયણના ચરણમાં પડી ગયા છે. ભગવાને બે હાથ પકડી અને ધ્રુવજીને ઉભો કર્યો. ધ્રુવજી બે હાથ જોડી અને નારાયણની સામે ઉભા છે. ધ્રુવજીને ભગવાનની પ્રાર્થના કરવી છે, પણ હવે 5.5 વર્ષની ઉંમર છે. શું પ્રાર્થના કરી શકે? ભગવાન સમજી ગયા કે ધ્રુવને મારી પ્રાર્થના કરવી છે, એટલે ભગવાને તરત જ પોતાનો જે શંખ હતો એ શંખ ધ્રુવજીના કપોલમાં, ધ્રુવજીના હોઠમાં સ્પર્શ કરાવ્યો અને ત્યાં તો ધ્રુવજીને બ્રહ્મ જ્ઞાન મળ્યું. અને પછી જે ધ્રુવજીએ પ્રાર્થના કરી છે ભગવાનની, યોંત પ્રવેશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તા સંજીવય અખિલ શક્તિધર સ્વદામ્ના. અન્યાંશ્ચરણં શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવજી ભગવાનની પ્રાર્થના કરતા કહે કે હે પ્રભુ, આપ મારા અંતઃકરણમાં પ્રવેશ્યા છો. યો અંતઃ પ્રવિશ્ય, મારા અંતઃકરણમાં તમે પ્રવેશ્યા અને પાછું મમ વાચમિમામ પ્રસુપ્તામ, મારી વાણી જે સૂતેલી હતી, આપ અંદર પ્રવેશ્યા અને મારી સૂતેલી વાણીને હે નારાયણ તમે જાગૃત કરી દીધી છે. એવા હે અખિલ ગુરુ નારાયણ, હું આપને નમસ્કાર કરું છું. ભગવાન કહે કે ધ્રુવ, મારી આજ્ઞા છે, આપ રાજ્યમાં પધારો. તમારા પિતા છે તમને ખોળામાં બેસાડવા તૈયાર નતા, હવે તમે જશો ને તો ખોળામાં શું, તમારા પિતા તમને રાજગાદી ઉપર બેસાડશે. અને થોડા ઘણા નહીં, પણ ધ્રુવ તમે 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગવશો. અને જ્યારે રાજ્યની અવધિ પૂર્ણ થશે અને ત્યારે તમને ઉત્તર દિશામાં જે મારું અવિચલ પદ છે, એ અવિચલ પદ ધ્રુવજી તમને મળશે. એ પદનું નામ હવે અવિચલ પદ નહીં, પણ એ પદનું નામ હવેથી ધ્રુવ પદ પડશે. તમારા નામથી એ પદ ઓળખાશે, ધ્રુવ પદ. ધ્રુવજીને આશીર્વાદ આપી અને ભગવાન નારાયણ વૈકુંઠમાં ગયા છે. ધ્રુવજી રાજ્યમાં પાછા આવે છે. ઉતાન બાદ રાજાને ખબર પડી કે મારો દીકરો ધ્રુવ પાછો આવે છે. ભગવાનને પ્રસન્ન કરીને પાછો આવે છે. ઉતાન બાદ રાજાએ હાથીની અંબાડી તૈયાર કરી છે. સૌ પ્રજાજનોને સાથે લઈ અને નગરના ઝાપે ધ્રુવજીની રાહ જોઈને ઉભા છે. અને જ્યાં ધ્રુવજી આવ્યા ત્યાં તો સુંદર એવું સામયું કર્યું. ધ્રુવજીને ઉપાડી અને હાથી ઉપર બેસાડ્યા છે. આ કથા આપણને એ બતાવે કે જ્યારે ભગવાન આપણા ઉપર રાજી રહેશે ને, ત્યારે આપણો તિરસ્કાર કરવા વાળા લોકો આપણને આટલો પ્રેમ આપશે.
જે બાપ ખાલી ખોડામાં બેસાડવા તૈયાર નતો, પણ ભગવાન રીઝ્યા ને તો જુઓ હાથીની અંબાડી ઉપર બેસાડ્યો, રાજગાદી ઉપર બેસાડ્યો. આ કથા મને અને તમને એ જ બતાવે કે પરમાત્મા જ્યારે રીઝે અને પરમાત્માની કૃપા થાય ત્યારે તિરસ્કાર કરવા વાળા એ પ્રેમ આપે છે. પારકા હોય એ પોતાના થઈ જાય જ્યારે ભગવાન રીઝે, અને ભગવાન જ્યારે ખીજે ત્યારે પોતાના હોય ઈ પણ પારકા થઈ જાય. ધ્રુવજીને હાથી ઉપર બેસાડી અને નગર પ્રવેશ કરાવે છે. ધ્રુવ મહારાજ નગરમાં પધાર્યા, હાથી ઉપરથી નીચે ઉતર્યા તો સામે પોતાની બે માં ઊભી છે, સુનીતિ અને સુરુચિ. ધ્રુવજી વિચાર કરે કે મારી બે માતા સામે ઊભી છે, આ બે માંથી મારે સૌથી પહેલા કોને પગે લાગવી? મારી માં સુનીતિને લાગુ કે સુરુચિને? ધ્રુવજીએ વિચાર કર્યો કે મારે સૌથી પહેલા સુરુચિને પગે લાગવું જોઈએ, કારણ કે જો સુરુચિ મને કઠોર વચન ન સંભળાવત તો હું વનમાં જાત નહીં, વનમાં જાત નહીં તો ભગવાન મને મળત નહીં. આ ભગવાન મને મળ્યા ને એનો બધો યશ સુરુચિને જાય છે, એટલે મારે સૌથી પહેલા વંદન સુરુચિને કરવા જોઈએ. સૌથી પ્રથમ વંદન સુરુચિને કર્યા, અને પછી ધ્રુવ જ્યારે પોતાની જનેતા એવા સુનીતિને મળે છે ને ત્યારે સુનીતિ ભેટી પડી છે. દીકરા, ખરેખર આજે હું સાચા અર્થમાં માતા બની. મેં તને જન્મ આપ્યો તો એ ખાલી માતા નહીં, પણ સાચા અર્થમાં હું આજ માં બની. અને સાચી જનેતા એ જ કહેવાય કે જેના સંતાનો એ પરમાત્માને આવી ભક્તિ કરી અને પરમાત્માને રીઝાવતા હોય. પુત્રવતી એ કોને કહેવાય? રામાયણમાં કહ્યું છે કે પુત્રવતી કોને કેવી? પુત્રવતી જુવતી જગ સોઈ, પુત્રવતી જુવતી જગ સોઈ, પુત્રવતી જુવતી જગ સોઈ, પુત્રવતી જુવતી જગ સોઈ, રઘુવર ભગત જાસુ સુત હોઈ, 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 ઓ પુત્રવતી જુવતી જગ સોઈ, પુત્રવતી જુવતી જગ સોઈ, આ પુત્રવતી જુવતી જગ સોઈ, પુત્રવતી જુવતી જગ સોઈ. એ સ્ત્રી પુત્રવતી છે. રામાયણ કહે કે રઘુવર ભગત જાસુ સુત હોય, જેના સુત જેના સંતાનો રઘુવરના ભગત હોય ને એ નારી એ જ પુત્રવતી છે. અને આપણા કચ્છમાં મેરાવમાં ચંદુભા જાડેજા થઈ ગયા. એણે પણ એમ કહ્યું કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, અગર દાતા અગર શૂરો ગુણો જે ના શકલ ગાય. એ માતા પુત્રવતી છે કે જેના સંતાનો પરમાત્માના ભક્ત હોય. આજે સુનીતિ એમ બોલ્યા કે આજે હું ખરેખર ધ્રુવ સાચા અર્થમાં માતા બની.
એટલે પછી તો ધ્રુવજીને રાજ્ય આપ્યું છે ઉતાનપાદે. એકવાર સુરુચિના પુત્ર ઉત્તમ શિકાર કરવા જાય છે, ત્યારે યક્ષ લોકોએ ઉત્તમને મારી નાખ્યા છે. ધ્રુવજીને ખબર પડી કે મારા ભાઈને યક્ષોએ માર્યા છે. ધ્રુવજી સૈન્ય લઈને યક્ષોથી ભરેલી અલકાપુરીમાં પધાર્યા. અનેક યક્ષોને મારવા લાગ્યા. ત્યારે યક્ષોના રાજા કુબેર ત્યાં કને આવીને એમ કહ્યું કે ધ્રુવ, તમારા ભાઈને તો એક યક્ષે માર્યો હશે, તમે તો કેટલા યક્ષોનો કચર ઘાણ વારી નાખ્યો. બાપ, હવે આ યુદ્ધને બંધ કરો. કુબેરના કહેવાથી ધ્રુવજીએ યુદ્ધને બંધ કર્યું. આથી યક્ષના રાજા કુબેર એ ધ્રુવજી ઉપર બહુ પ્રસન્ન બન્યા અને કુબેરની ખૂબ લક્ષ્મી આ ધ્રુવજીના રાજ્યમાં પાછી આવી છે. આ રીતે 36,000 વર્ષ રાજ્ય ભોગવ્યું અને પછી જ્યારે ધ્રુવજીને લેવા માટે આકાશમાંથી વિમાન આવ્યા છે, એ વિમાનમાંથી નંદ અને સુનંદ નામના બે દૂત ઉતર્યા. ધ્રુવજીને કહે કે મહારાજ આવો, બિરાજો આ વિમાનમાં, અમે આપને લેવા માટે આવ્યા છીએ, આપને અવિચલ પદ લઈ જવા છે. ધ્રુવજી તૈયાર થઈ અને જ્યાં વિમાનમાં બેસવા જાય તો ત્યાં કને મૃત્યુ આવે છે. મૃત્યુ કહે કે બાપજી, પેલા મારો સ્વીકાર કરો, પછી તમે આ વિમાનમાં બેસી શકશો. પેલા મૃત્યુનો સ્વીકાર કરવો પડશે. મૃત્યુને હાથ જોડવા પડે. આ કથા આપણને એ બતાવે કે આપણા રોમે રોમમાં જ્યારે ભક્તિ હશે ને, ત્યારે મૃત્યુ કદાચ આપણને લેવા આવશે ને, તો મૃત્યુ બિચારું બની જશે, મૃત્યુ બાપડું બની જશે, મૃત્યુ લાચાર બની જશે. રોમે રોમમાં સત્સંગ હશે તો મૃત્યુ જ્યારે લેવા આવશે ત્યારે આવી રીતે લાચાર બનીને હાથ જોડશે કે હાલ ભાઈ, અમે તને લેવા આવ્યા છે. રોમે રોમમાં જ્યારે ભક્તિ હોય ત્યારે મૃત્યુ લેવા માટે આવે ને, તો મૃત્યુ એ જીવના માટે મહોત્સવ બની જાય. આજે ધ્રુવજીને પાસે જ્યારે મૃત્યુ આવ્યું છે ત્યારે મૃત્યુ પણ ધ્રુવ માટે મહોત્સવ બન્યું છે. ભક્તિ એવી, ભક્તિથી આપણું જીવન એવું તરબતર હોવું જોઈએ, કારણ કે મૃત્યુ એ આપણા માટે મહોત્સવ બને. ભલે આપણા પરિવાર માટે દુઃખની ઘટના હોય, પણ આપણા પોતાના માટે તો એ મહોત્સવ હશે. આપણા ઘરના પુત્ર, પત્ની, પરિવાર, ભાઈઓ, મિત્રો એ બધા રડશે, એમને દુઃખ થશે, પણ જો રોમે રોમ ભક્તિ હશે ને, તો મૃત્યુ એ આપણા માટે ઉત્સવ હશે. અને કદાચ આપણા પરિવારજનો રોશે ને, એ તો એના પોતાના સ્વાર્થ માટે રોશે સાહેબ, એ કોઈ આપણા માટે નથી રોવાના. કોઈ મરી જાય એટલે પછી રોતા હોય ને માણસો, પછી એમ કે અરે રે તમે મરી ગયા, હવે અમારું શું થશે? રોતા રોતા કોઈ એમ બોલે છે કે અરે રે તમે મરી ગયા તો હવે તમારું શું થશે? હે, અમારું શું થશે? આ સ્વાર્થ છે. એના સ્વાર્થ માટે થઈને આપણો પરિવાર, કુટુંબ એ જે કાંઈ રડશે પોતાના સ્વાર્થ માટે રોશે કે તમે મરી ગયા, અમારું શું? કોઈ એમ નથી કહેતું કે તમારું શું, તમે પાપના પોટલા બાંધીને ઉપર ગયા છો તો હવે હું તમારી શું હાલત થશે, તમારું શું થશે? નહીં, અમારું શું થશે, આ સ્વાર્થ છે. તો જીવન એવું ભક્તિથી જ્યારે તરબતર બને ત્યારે મૃત્યુ એ પણ માણસ માટે મહોત્સવ છે. જીવન નૃત્ય કરતું હોય, મૃત્યુ એ લાચાર બની જાય. મૃત્યુને એમ લાગે કે હું આના પાસે આવ્યો પણ મારો ફેરો ફોગટ ગયો, આને તો કોઈ અસર નથી, આ માણસ તો રાજી છે. અહીં કને ધ્રુવજી પાસે મૃત્યુ કહે કે બાપ, મારો સ્વીકાર કરી અને પછી તમે જઈ શકશો. હાથ જોડ્યા મૃત્યુએ. ત્યારે ધ્રુવજીએ પોતાનો જમણો ચરણ હતો એ મૃત્યુના માથા ઉપર પધરાવ્યો અને પછી ધ્રુવજી વિમાનમાં બેઠા છે.
અને ધ્રુવજીને લઈ અને જ્યારે વિમાન જાય છે ત્યારે ધ્રુવજીના મનમાં એમ થયું કે મને તો આ અવિચલ પદ મળ્યું, પણ મારી માતા સુનીતિનું શું થશે? આટલા સુખ મળ્યા પછી પણ જેને પોતાના મા બાપની ચિંતા થતી હોય એ જીવ તો કલિયુગમાં હોય ને તો માની લેવાનું કે કલિયુગનો એ ધ્રુવ છે. ગમે એટલા સુખ વૈભવ મળ્યા હોય પણ એ સુખ વૈભવ ભોગવતા પણ જે એના જીવ એના મા બાપની ચિંતા કરે એનું નામ ધ્રુવ. ધ્રુવજી વિચાર કરે કે મારી માનું શું થશે? ત્યાં તો નંદ અને સુનંદ જે વિમાનના દૂત છે એને કહ્યું કે ધ્રુવજી તમે જરાય ચિંતા ન કરો, પાછળ જે વિમાન આવે છે ને એ પાછળના વિમાનમાં તમારી માતા સુનીતિ બેઠા છે અને સુનીતિ પણ અત્યારે વૈકુંઠમાં જઈ રહ્યા છે. આવા સદાચારી સંતાનો હોય ને મા બાપને તારી દે. જુઓ, દુરાચારી હોય ડૂબાડે, પણ સદાચારી સંતાન હોય એ મા બાપને તારે છે. સુનીતિ વૈકુંઠમાં ગયા અને ધ્રુવજી આ ઉત્તર દિશામાં જે અવિચલ પદ છે ત્યાં કને બિરાજમાન થયા અને જે સ્થાનનું નામ પડ્યું ધ્રુવ પદ. એ અવિચલ છે. બીજા અન્ય સ્થાનો છે એ વિચલિત થતા હશે, પણ આ ઉત્તર દિશાનું જે અવિચલ પદ છે એ ક્યારે ચલાયમાન નથી થતું, એ અવિચલ છે. એટલે તો ગોર મહારાજ જ્યારે લગ્નની વિધિ કરાવે અને પછી વર કન્યાના મોઢા ઉત્તર દિશામાં રખાવી અને ગોર બાપા એ વર કન્યાને પગે લાગવાનું કે ઉત્તર દિશામાં, એ ઉત્તર દિશામાં આ ધ્રુવ પદને પગે લગાડે છે કે જેવી રીતે ધ્રુવનું પદ અવિચલ છે એવી જ રીતે તમારો ગ્રસ્થાશ્રમ અવિચલ રહે. એટલા માટે ઉત્તર દિશામાં ગોરદેવ ગોર બાપા પગે લગાડતા હોય. તો ધ્રુવજીને અવિચલ પદ મળ્યું. ત્યાર પછી ધ્રુવના વંશમાં અંગ રાજા થયા છે. અંગ રાજા બહુ સદાચારી છે, સારી રીતે રાજધર્મ નિભાવે છે. પણ અંગ રાજાને ત્યાં એક પુત્ર થયો જેનું નામ છે વેન. આ વેન બહુ પાપી થયો. રાજધર્મ જ્યારે ચાલ્યો જાય છે ત્યારે આવા ઉત્પાતો થાય છે. રાજાએ રાજધર્મને નિભાવનાર હોવો જોઈએ. સારી રીતે રાજધર્મ નિભાવે એ રાજા છે. કોઈ રાજા ન રહ્યું એટલે લૂંટારા અને ચોરનો ત્રાસ વધ્યો. ઋષિઓને વળી ચિંતા થઈ એટલે વળી પાછા ઋષિ મુનિઓ આવ્યા વેનની મા પાસે. કહ્યું કે તમે જે ઓલું શબ રાખ્યું છે ને વેનનું, બોલે હા આપો. વેનનું શબ બહાર કઢાવ્યું એટલે પછી એ શબનું ઉદરમાં ઉરુમાં મંથન કર્યું. ઉરુમાં મંથન કર્યું તો એમાંથી એક કાળો અને વિકરાળ પુરુષ પ્રગટ થયો. ઋષિઓ કહે કે નિષિદ્ધ નિષિદ્ધ, આ નિષિદ્ધ છે. એટલે પુરુષનું નામ પડ્યું નિષાદ. આ વેનનું પાપ બધું એ નિષાદમાં ગયું. અને પછી વેનની બે ભુજાનું મંથન કરે તો જમણી ભુજામાંથી એક પુરુષ પ્રગટ થયા અને ડાબી ભુજામાંથી એક સ્ત્રી પ્રગટ થયા. આ પુરુષ એટલે પૃથુ મહારાજ અને સ્ત્રી અર્ચી રાણી, જે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે, પૃથુ અને અર્ચી મહારાણી. પૃથુ મહારાજે પ્રગટ થઈ અને વેનના ત્રાસથી પૃથ્વી બધો બીજ ગળી ગઈ હતી. આ બધાએ બીજનું દોહન કરાવ્યું. પૃથુ મહારાજે પોતાના પ્રજાને બહુ સારો ઉપદેશ આપ્યો. અને પછી પૃથુ રાજાએ સંકલ્પ કર્યો કે હું 100 અશ્વમેઘ યજ્ઞ કરીશ. 99 યજ્ઞ પૂરા થયા, છેલ્લો યજ્ઞ બાકી હતો. અને ત્યારે ઇન્દ્ર આવી અને યજ્ઞનો અશ્વ લઈ જાય છે. ઇન્દ્રને બીક લાગી કે પૃથુ રાજાના જો 100 યજ્ઞ પૂરા થઈ જાય તો મારો ઇન્દ્રાસન લઈ લેશે.
ઇન્દ્રને ગાદીની બહુ ચિંતા છે. એ ગાદી બચાવવા માટે બહુ પ્રયત્ન કરે. અને અત્યારે પણ આપણા નેતાઓને ગાદીની કેટલી બધી ચિંતા છે, જુઓ તો ખરા. જેની પાસે ગાદી છે એ બચાવવા માટે પ્રયત્ન કરે છે, જેની પાસે નથી એ ગાદી મેળવવા માટે પ્રયત્ન કરે છે. કેટલા બધા પ્રપંચો રચાય આ ગાદી માટે થઈને. અને અત્યારે તો એમના દિવસો ચાલે છે. જે નેતાઓ આપણી પ્રજા વચ્ચે આવીને સારી સારી વાતો કરતા હોય, પણ એ લોકોને જોવા હોય ને તો ટીવીમાં ક્યારેક જોજો, જ્યારે ઓલી લોકસભા ને એના જ્યારે ઓલા સત્ર ચાલુ હોય, એકબીજાની સામે આમ છૂટા માઇક મારે ને છૂટી ખુરશીઓનો ઘા કરે ને છૂટી ચંપલું મારે. પણ આપણી વચ્ચે આવીને ડાઈ ડાઈ વાતો કરતા હોય. આપણે તો એવા જોઈએ કે જે સારો રાજધર્મ નિભાવે, એવા લોકોને આપ ગાદી મેળવવા માટે અને ગાદી બચાવવા માટે એટલી બધી દોડાદોડી થાય છે. તો અહીં કને ઇન્દ્રને પણ એમ જ થયું કે કદાચ આ મારી ગાદી પડાવી લેશે તો અશ્વને લઈ જાય છે. પૃથુરાજાએ પોતાના પુત્ર વિજિતાશ્વને કહ્યું કે આપણા યજ્ઞનો અશ્વ ગોતી આવું. પૃથુપુત્ર જ્યારે યજ્ઞના અશ્વને શોધવા માટે જાય ત્યારે ઇન્દ્રએ યતિનું રૂપ લઈ લીધું. પણ યતિના સ્વરૂપમાં હતા એટલે વિજિતાશ્વએ અશ્વ લઈ લીધું, ઇન્દ્રને માર્યો નહીં. બીજી વાર લઈ જાય. આ રીતે અલગ અલગ રૂપ લે અને ત્યારે ભગવાન નારાયણ પૃથુ રાજા પાસે આવીને કહે કે પૃથુ, તમે આ યજ્ઞને બંધ કરો. કારણ કે તમે આ યજ્ઞ કરો છો અને યજ્ઞના અશ્વને ઇન્દ્ર લઈ જાય છે. અલગ અલગ રૂપ લે છે, ક્યારેક યતિ બને, ક્યારેક ખપ્પર ખટવાંગધારી બને, જેનાથી અનેક પાખંડો પેદા થયા છે. માટે આ યજ્ઞને બંધ કરો. ભગવાન નારાયણના કહેવાથી પૃથુ મહારાજે આ યજ્ઞને બંધ કર્યો. સનત કુમારો પધાર્યા અને સનત કુમારોએ પૃથુ રાજાને સુંદર ઉપદેશ આપ્યો છે. પૃથુ મહારાજ સનત કુમારોના ઉપદેશને ગ્રહણ કરી અને તપ કરવા માટે ગયા છે. પૃથુ મહારાજ કઈ રીતે તપ કરે છે તો ભાગવતમાં લખ્યું છે કે શિયાળાની ઋતુ આવે ત્યારે કંઠ સુધી ઠંડા જળમાં રહે અને ભગવાન ઉપર તપ કરે. ઉનાળાની ઋતુ આવે ત્યારે પોતાના ચારે બાજુ અગ્નિ પ્રગટાવે, વચમાં પોતે બેસે અને તપ કરે. ચોમાસાની ઋતુમાં ખુલ્લા મેદાનમાં જાય, વરસાદની ધારાને પોતાના શરીર ઉપર સહન કરે અને તપ કરે છે. અને આ રીતે તપ કરતા કરતા પૃથુ મહારાજ મુક્તિ પામ્યા છે. પૃથુ મહારાજના જે સંતાનો થયા, જે પ્રચેતા કહેવાના છે, અને પ્રચેતાઓ આપણા કચ્છમાં નારાયણ સરોવરમાં પધાર્યા હતા. શિવ ઉપર તપ કર્યું, શિવ પ્રસન્ન થયા અને પ્રચેતાઓને રુદ્ર ગીતનો ઉપદેશ આપ્યો છે. એ પ્રચેતાઓના વંશમાં આગળ જતા પ્રાચીન બરીસ રાજા થયા છે. પ્રાચીન બરીસ રાજા કર્મ પ્રધાન છે. વિધિ વિધાન, ધાર્મિક યજ્ઞ યાગ બધું બહુ કરે છે. એક વાર નારદ ઋષિ પધાર્યા છે. પ્રાચીન બરીસ રાજાને કહ્યું કે તમે યજ્ઞ યાગ પૂજા અર્ચન બહુ કરો છો, સારું છે, પણ ઉપદેશ આપતા કહ્યું કે યજ્ઞ ગમે એટલો મોટો કરો, પણ એ યજ્ઞમાં જ્યાં સુધી તમારી શ્રદ્ધા નહીં જોડાય, જ્યાં સુધી તમારો ભાવ નહીં જોડાય, ત્યાં સુધી આ બધું નકામું છે. પૂજા કરવા માટે તમારી પાસે ઔષધિ કેટલી છે, પૂજાની સામગ્રી કેટલી છે એ મહત્વનું નથી. પૂજન કરવા બેસીએ ત્યારે પૂજામાં તમારો ભાવ કેવો છે એ મહત્વનું છે. કથા શ્રવણ કરવા બેસીએ ત્યારે
કેટલા કલાક બેઠા એ મહત્વનું નથી, પણ જેટલી વાર બેઠા એટલી વાર એ કથામાં તમારો ભાવ કેવો છે, કથા શ્રવણમાં તમારું ધ્યાન કેવું છે, તમારી ભક્તિ કેવી છે, એ મહત્વનું છે. અને આ વિષયમાં એક સુંદર કથા નારદજી પ્રાચીન બરીસ રાજાને બતાવે છે એક વાર્તા જેવી, પણ આધ્યાત્મિક કથા છે આખી. મેં આગળ કીધું એમ કે મારી કથામાં બીજી બહારની કોઈ વાર્તાઓ નહીં આવે, ભાગવત સિવાય કઈ નહીં. કારણ કે ભાગવતમાં એટલું બધું છે કે ક્યાંય બહાર ફાંફા મારવાની જરૂર જ નથી, હા, બહારનું કાંઈ લેવાની જરૂર નથી, એટલું બધું આમાં ભરેલું છે. આવને જરા ખંખેરીએ અને વીખીએ ને તો કેટલું નીકળે આમાંથી. નારદજી આ કથા બતાવી છે પ્રાચીન બરીસ રાજાને, પુરંજનની કથા. કે રાજા, હું તમને એક ચરિત્ર બતાવું છું. છે વાર્તા જેવું પણ બહુ આધ્યાત્મિક છે, બહુ. જો વાર્તા સમજમાં આવશે ને તો આધ્યાત્મિક સમજમાં આવશે. પેલા વાર્તા કઈ છે, જે કથા નારદજી એ જોઈએ. નારદજી કહે છે કે પ્રાચીન બરીસ એક પુરંજન નામનો રાજા હતો. ધ્યાનથી સાંભળજો. પુરંજન નામનો રાજા હતો, એનો એક મિત્ર હતો. એ મિત્રનું નામ હતું અવિજ્ઞાત. આ બે મિત્રો પુરંજન અને અવિજ્ઞાત ભૂતળમાં ભમવા માટે પધાર્યા. એમાં એણે 9 દરવાજા વાળું એક નગર જોયું. પુરંજન રાજા વિચારમાં પડે કે આ નગર તો બહુ સુંદર છે. એણે એના મિત્ર અવિજ્ઞાતને કીધું કે મારે આ નગર જોવા જવું છે. અવિજ્ઞાત સમજાવે છે કે આ નગર જોવા જવાય નહીં. મિત્ર, તું આ નગરમાં જઈશ ને તો તું બંધાઈ જઈશ. પણ પુરંજને કીધું કે હું તો જઈશ. અવિજ્ઞાત કે હું નહીં હાલું, તું ના હાલ તો કઈ નહીં, હું એકલો જઈશ. 9 દરવાજા વાળા નગરમાં પુરંજન આવ્યો. નગરમાં પ્રવેશ કરે ત્યાં તો એમાં સુંદર એક બગીચો આવ્યો. આ બગીચાની અંદર એક સુંદર યુવાન સ્ત્રીને જોઈ. પુરંજનને મોહ થયો એટલે સ્ત્રી પાસે જાય છે. પૂછ્યું, દેવી આપ કોણ છો? આપનું નામ? બોલે, મહારાજ મારું નામ છે પુરંજની. ત્યાં તો પુરંજન રાજી થઈ ગયો કે વાહ વાહ, મારું નામ પુરંજન અને તમારું નામ પુરંજની, તો બ્રાહ્મણ પાસે મેળા પગ જોવડાવવાની જરૂર નથી, તમે મારી હારે લગ્ન કરો. પુરંજની કહે કે રાજા, તારી સાથે લગ્ન કરવું પડે, એક શરત. શું? બોલે, તારે મારી રજા લીધા વગર તારે કોઈ પણ કાર્ય કરવું નહીં. હું કહું એ જ કરવાનું. પુરંજન રાજા રૂપમાં એટલો મોહિત બન્યો હતો, એ જ ક્ષણે હા પાડી દીધી. પુરંજન અને પુરંજનીના લગ્ન થયા. સમય વીતવા લાગ્યો. પુરંજની જેમ કહે એ પ્રમાણે કરે છે. ખાવાનું કહે ત્યારે ખાય છે, સુવાનું કહે ત્યારે સૂઈ જાય છે, હસવાનું કહે ત્યારે હસે છે, રોવાનું કહે ત્યારે રોવે છે, બહાર જવાનું કહે ત્યારે બહાર જાય છે, ઘરમાં આવવાનું કહે ત્યારે ઘરમાં આવે છે. અહીંયા તો એવું લખ્યું છે ભાગવતમાં કે જેવી રીતે મદારી મરકટને નચાવે એ જ રીતે પુરંજની પુરંજનને નચાવે છે. પછી એને ત્યાં અનેક સંતાનો થયા છે. 50 વર્ષની ઉંમરનો પુરંજન થયો ત્યારે કાલકન્યા આવી. આ કાલકન્યા પુરંજનને કહે કે તું મારી હારે લગ્ન કર. પુરંજનને એમાં મોહ થયો. કાલકન્યા એના લગ્ન આ પુરંજનની સાથે થયા. આ પુરંજનના બીજા લગ્ન કાલકન્યા સાથે પરણ્યો. આગળ સમય જતા એમને ત્યાં સંતાનો થયા. એટલે પછી એકવાર ચંડવેગ નામનો ગંધર્વ આવ્યો છે. એની સાથે
360 ગંધર્વ છે, 360 ગંધર્વી છે, જે પુરંજનના નગરને ચારે બાજુથી ઘેરો ઘાલે છે. પુરંજનનો અંતકાળ નજીક આવ્યો અને અંતકાળે પુરંજનને બીજું કાંઈ યાદ ના આવ્યું, પણ પોતાની પત્ની પુરંજની યાદ આવી. પુરંજની યાદ આવી અંત સમયે, અને અંત સમયે સ્ત્રીને યાદ કરી એટલે પુરંજન બીજા જન્મમાં સ્ત્રી થયું. બીજા જન્મમાં સ્ત્રી થયું અને એ જન્મમાં પણ એક રાજાની હારે એના લગ્ન થયા. સમય જતા એ રાજા મૃત્યુ પામ્યો. એટલે નગરજનોએ કીધું કે અમારા રાજા મૃત્યુ પામ્યા તો હવે તમારે સતી થવું પડશે. સ્ત્રીને સતી થવાની ઈચ્છા નથી. નગરજનો કે નહીં, રાજા મરે એટલે રાણી સતી થાય જ, સતી થવું પડે. પરાણે લઈ જાય છે અને સ્ત્રી જ્યાં સતી થવા માટે અગ્નિમાં પડવા જાય ત્યાં તો એને જે પૂર્વજન્મનો મિત્ર હતો અવિજ્ઞાત આવ્યો અને અવિજ્ઞાતે સ્ત્રીનો હાથ પકડી લીધો. ભલે તું સ્ત્રી નથી, તું મારા પૂર્વજન્મનો મિત્ર છો પુરંજન, હું તને સતી નહીં થવા દઉં. અને હાથ પકડી લીધો ત્યારે આ સ્ત્રીને દિવ્ય દ્રષ્ટિ થઈ કે અરે રે, હું તો હમણાં સતી થઈને મરી જાત. આ કથા. હવે આ કથા એટલે શું? આ કઈ આવી રીતે સાદી કથા કે વાર્તા નથી. ભાગવતની એક એક કથા આધ્યાત્મિક છે, ખાલી વાર્તાઓ નથી. અને જો વાર્તાઓ હોય ને તો આ સુખદેવજી આ પરીક્ષિત મરવા પડ્યો છે, 7 દિવસમાં મોક્ષ આપવો છે, આવી વાર્તાઓ કરે. પણ એક એક કથા આધ્યાત્મિક છે. પુરંજન એટલે બીજું કોઈ નહીં. પુરંજન એટલે આ જીવ. અને અવિજ્ઞાત એટલે ઈશ્વર. જીવ ઈશ્વરને સાથે લઈ અને ભૂતળમાં આવે છે. અને એમાં આ પુરંજને 9 દરવાજા વાળું નગર જોયું તો જીવ પણ આ 9 દરવાજા વાળા નગરમાં આવે છે. અવિજ્ઞાત ના પાડે છે કે ન જવાય, બોલે નહીં મારે આ નગરમાં જવું જ છે. આ 9 દરવાજા વાળું નગર એટલે મનુષ્ય શરીર. આ શરીરના 9 દરવાજા છે. ગણજો: 2 કાનના, 2 આંખના, 2 નાકના, 1 મોઢાનું, 7 ઉપસ્થ અને ગુદાદ્વાર. આ 2 એટલે 9 દરવાજા થયા. આ 9 દરવાજા વાળા નગરમાં જીવ આવીને રહે છે. અવિજ્ઞાત એટલે ઈશ્વર. ઈશ્વરને છોડીને સંગ કર્યો છે આ દેહનો. અને એમાં પુરંજની આવી. પુરંજની એટલે બીજું કોઈ નહીં, પુરંજની એટલે બુદ્ધિ. જીવ ઈશ્વરને છોડી અને બુદ્ધિનો સંગ કરે છે. બુદ્ધિ કહે એ પ્રમાણે કરે છે. આત્મા જે પરમાત્મા રૂપે બિરાજમાન છે, આ આત્માનો અવાજ આપણે કોઈ સાંભળતા નથી. બુદ્ધિ કહે એ પ્રમાણે કરી. આત્મા એ પરમાત્માનું રૂપ છે, પણ એનો અવાજ દબાઈ જાય છે. કારણ કે બુદ્ધિનું આપણા શરીર ઉપર એટલું બધું પ્રભુત્વ છે કે બુદ્ધિ કહે એ પ્રમાણે જ કરીએ. આત્માનો અવાજ નહીં. નહીતર આપણે કંઈક કરવા જતા હોઈએ ને, એ કામ જો ખોટું હોય ને તો અંદરથી તમે જોજો કોઈક ના પાડતું એવું લાગશે. અંદરથી કોઈક ના પાડતું હશે કે આ ન જવાય, આ ન કરાય. એ જે ના પાડે છે એનું નામ છે આત્મા. પેલા જમાનામાં નાટક આવતું, ઈશ્વરે ઘર બદલ્યું. એમાં આવતું કે કોણ કહે છે ના, એનું જ નામ છે આત્મા. આત્મા ના પાડે છે, પણ બુદ્ધિનો એટલો બધો પ્રભાવ છે, બુદ્ધિનું એટલું પ્રભુત્વ છે, એટલે બુદ્ધિ એમ કહે કે તું તારે કરને, એ તો ના પાડશે. એટલે આપણે કાર્ય કરવા તૈયાર થઈ. બુદ્ધિનો સંગ કર્યો છે. અને પછી 50 વર્ષ થાય ત્યારે કાલકન્યા હારે લગ્ન થાય. આ કાલકન્યા એટલે બીજું કોઈ નહીં, વૃદ્ધા અવસ્થા. આપણા બધાના 50 વર્ષની ઉંમરમાં
આ કાલકન્યા એટલે કે વૃદ્ધાવસ્થા હારે બીજી વાર લગ્ન થાય. પછી ચંડવેગ ગંધર્વ આવે, એના હારે 360 ગંધર્વ ગંધર્વી છે. આ ગંધર્વ અને ગંધર્વી એટલે આપણા આયુષ્યના જે વર્ષો છે એના 360 દિવસ એ ગંધર્વ અને 360 રાત એ ગંધર્વી, જે ધીરે 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 આપણા આયુષ્યનો ક્ષય કરે છે. અને જેવી રીતે સ્ત્રીને અંતકાળે અવિજ્ઞાત મળ્યો તો એવી જ રીતે આપણો પણ જ્યારે અંતકાળ આવે ને ત્યારે આપણને દિવ્ય દ્રષ્ટિ રૂપી અવિજ્ઞાત આવે છે. દિવ્ય દ્રષ્ટિ મળે. અંતકાળ આવે ને એટલે માણસને દિવ્ય દ્રષ્ટિ મળે અને પછી એમ થાય કે અરે રે, મેં તો આખું ખોટું ગુમાવી દીધું, મેં આ ખોટું કર્યું. ગરુડ પુરાણમાં પણ આવે છે કે મનુષ્યનો અંત સમય જ્યારે નજીક આવે ત્યારે મનુષ્યને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તો જીવ આવી અને આ બંધનમાં કેમ બંધાઈ જાય છે એ કથા આ પુરંજન રાજાની બતાવે કે જીવ માયામાં બંધાઈ જાય છે. માયાની વાતો કરીએ છીએ, માયા વિશે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં પણ આ માયાના ભીડામાં આપણે એવા બંધાઈ જઈએ છીએ. આનું નામ માયા. માયામાં એવા બંધાણા છીએ આપણે કે એમાંથી છૂટાતું નથી. જન્મથી માણસ જીવતો આવ્યો છે, પણ આ માયા એવી છે. અને માયા એટલે શું? રામચંદ્ર ભગવાન રામાયણમાં લક્ષ્મણજીની પાસે કહે છે કે લખન, માયા એટલે મયરુ મોર તોર તે માયા, 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 जिन बस कीने हूँ जीवन काया, 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 गो गोचर जहाँ लगी मन जाई, गो गोचर जहाँ लगी मन जाई, सो सब माया जाने हुआई, सो सब माया जाने हुआई, मयरु मोर तोर ते माया, मयरु मोर तोर ते माया, રામજી કહે લખન ભાઈ, માયા એટલે મેં અરુ મોર તોર તે માયા. આ હું છું, આ મારું છે, આ તમે છો, આ તમારું છે, આ જે ભાગ પડાવે છે એનું નામ માયા. મારા તારાનું આકર્ષણ.
મારું અને તારું આનું નામ માયા. આ હું છું એ મટી જાય, આ મારું છે એ મટી જાય, આ તમે છો આ તમારું છે આ મટી જાય એટલે જીવ માયામાંથી મુક્ત થઈ જાય. બોલવું કેટલું સહેલું છે પણ આચરવું એ બહુ અઘરું છે. હે, માયામાં આ બંધનો એવા છે કે આપણે એમાંથી છૂટી શકવાના નથી. એવું બંધન છે. મારું તારું જે ભાવના છે એ મટી જાય તો માયામાંથી જીવ મુક્ત બની જાય. અને ક્યારે છૂટાશે? એ ક્યારે છૂટશે? જ્યારે આવા સત્સંગનો આશ્રય લીધો હશે, ભગવત કથાનો, સારા માણસોનો અને સજ્જનોનો સંગ કર્યો હશે, તો આપણે માયામાંથી છૂટી શકશું. બાકી ખાલી બોલવાથી કઈ નહીં થાય. જન્મથી માણસ જીવતો આવ્યો છે છતાં મૂકી શકતો નથી. એટલે તો પરેશાન થઈને સંતો ગાય કે મમતા મરે નહીં એનું મારે શું કરવું. આ મમતા એટલે કઈ કોઈ બાઈનું નામ નથી. મમત્વ, મારા તારાનું આકર્ષણ, આ મારું આ તારું, આ મમતા. એ મમતા વિમુંચ, મમતાને મૂકી દઈએ તો આ માયાના પ્રકાર. રામજી કહે ગો ગોચર જહાં લગી મન જાય, 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 સો સબ મા